જીવવું હોય તો માણસને ધર્મનું શરણ લેવું જ પડશે. કોઈ પણ સમાજને, અને કોઈ પણ સમાજ એવો નથી કે ધર્મ સાથે સંકળાયેલો ન હોય. કોઈ પણ ધર્મ આવ્યો હોય. પછી તો આપણે તો કેવું છે કે અત્યારે 250 ધર્મો છે અને બધા વાડાશાહી થઈ ગઈ છે. એટલે ધર્મવાળા એમ કે અમને દો ને અમે મોજ કરવી, તમારું ગમે એ થાય. ત્યારે ઝાઝુ આવું થઈ ગયું છે. મારું કહેવાનું શું છે, પણ એક જ વસ્તુ છે કે તમે કોઈ પણ સંસારીનો આપણો નિયમ છે એની અંદર ધર્મની પુસ્તકો બધું કાઢો, પણ એનો 4 છે ને એક જ છે કે જીવનમાં 4 વસ્તુ અપનાવી લો એટલે દુનિયાના દરેક ધર્મ આવી જાય છે. 4માં પહેલો નીતિમત્તા. નીતિમત્તા સહિત ધર્મનો પાયો છે. પહેલું નીતિમત્તા. બીજું, સમાજની દરેક વ્યક્તિ ઉપર તમે પ્રેમ અને લાગણીથી જોવો કે ભાઈ ફલાણો ભાઈ સુખી છે તો ઈશ્વરે આપણને આપ્યું, એને આપ્યું છે. એમાં આપણે ફલાણો ભાઈ આગળ નીકળી ગયો કે ઈશ્વરે આપ્યું છે. આપણે ઈશ્વરના બાળક છે, ઈશ્વરના બાળક આપણને દેશે એમ એને દેશે, એને બધા હરકત. તો આપણે ઈર્ષા ન કરો. એટલે માનસિક શાંતિ લેવી હોય તો ઈર્ષા છોડો. દરેકને લાગણીના ભાવથી જોવો એટલે તમારે ઓટોમેટિક માનસિક શાંતિ મળશે. માનસિક શાંતિ લેવા માટે કંઈ દોડવું નહીં પડે. ત્રીજું કે કોઈ પણ ધર્મની અંદર આપણે સંકળાયેલા ગયા એને સમર્પિત થઈ જાઓ. ભગવાન, માતાજી, સાધુ, સંત, ગુરુ જે હોય એને સમર્પિત થાવ, એનું થાય એટલું સમર્પણ. અને ચોથું, એક જીવનમાં એટલું એક જ યાદ રાખવાનું કે કોઈ દિવસ બને તો દુઆ લેવાની, બાકી કદુઆ કોઈની લઈ નહીં લેવાની. આ 4 વસ્તુ અપનાવી લો એટલે બધું આવી જાય છે આમાં. બાકી તો બધા આપણે એમ કહીએ જો આજે છે એની પાછળ જે આત્મા પાછળ આ ધર્મ ધૂન થાય, આજે ભજન થાય, આ બધું થાય, એ આત્મા કાંઈક કરીને ગયો હોય તો થાય. આત્મા પોતે જીવતા કાંઈ ન કરે ને તો પાછળ કાંઈ નથી થતું. ઘણા વ્યા જાય છે, ધરતીકંપમાં વ્યા જાય, પૂરમાં તણાઈ જાય, ઓલું થઈ જાય, એની પાછળ કાંઈ પામતાય નથી. એ એવો આત્માનો ખાતાનો જીવ હોય ને તો જ એ પામે છે. બાકી તો હવે મેં કીધું એવું છે કે જો તમે ઈર્ષા દેખાય છોડો તો જ તમને માનસિક શાંતિ મળશે. નીતિમત્તા રાખો તો કમાણી તો થશે, અનીતિમય થશે, પણ જે અધર્મનું જે ધન છે એ તમને ધન પ્રાપ્ત થશે, પણ જે શાંતિ તમારે જોતી છે ને નહીં મળે. શાંતિ મેળવવી હોય તો પહેલી જ વસ્તુ છે નીતિમત્તા જાળવો. દરેક માટે, સમાજ માટે લાગણી રાખો. તમારું જીવન જીવો એટલે ટેસ્ટથી તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવવાનો નથી. તમારું જીવન આનંદથી પસાર થવાનું. બોલો બાપા સીતારામ, રામચંદ્ર ભગવાન. હા